નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ માધ્યમિક માટે સામાજિક વિજ્ઞાન વિષયની જે પણ મિત્રો તૈયારી કરતા હોય અને પુસ્તકમાંથી જે મિત્રો તૈયારી કરતા હોય એમને આખું પુસ્તક વાંચવામાં કદાચ 2 કે 3 દિવસ પણ લાગતા હશે, પરંતુ આપણે આ વિડીયોમાં દરેક પ્રકરણના દરેક પેજ વાઇઝ મહત્ત્વના પ્રશ્નો જે છે, મોસ્ટ આઈએમપી જે બાબતો છે એને પ્રશ્નના સ્વરૂપમાં આવરી લઈને તમારી સમક્ષ સરસ મજાનો વિડીયો બનાવીને મૂકેલો છે. તો માધ્યમિકની જે તૈયારી કરતા હોય અથવા જનરલ નોલેજની પણ જે મિત્રો તૈયારી કરતા હોય એ બધાને આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં પ્રકરણ એક જેમાં પહેલા પેજ ઉપરથી એક યુરોપના દેશોમાં ભારતની કઈ ચીજવસ્તુઓની ખૂબ જ માંગ રહેતી? જવાબ: યુરોપના દેશોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ અને ગળીની ખૂબ જ માંગ રહેતી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારનું મુખ્ય કેન્દ્ર કયું શહેર હતું? જવાબ: તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, જેને કોન્સ્ટેન્ટિનોપલ પણ કહેવાય છે. 3, તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું હતું? જવાબ: 1453ના વર્ષમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કયા કારણથી યુરોપવાસીઓ માટે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ? જવાબ: કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેવાથી ભારત આવવાનો જળમાર્ગ બંધ થયો હોવાથી નવી શોધની જરૂરિયાત ઊભી થઈ હતી. પ્રશ્ન 5, કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ કોણે કરી હતી? જવાબ: કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ બાર્થોલોમ્યુ ડાયઝે કરી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ક્રિસ્ટોફર કોલંબસે કયા દેશના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી? જવાબ: સ્પેનના રાજાની મદદથી આ સાહસ શરૂ કર્યું હતું. પ્રશ્ન નંબર 7, કોલંબસે શોધેલા નવો પ્રદેશ પાછળથી કયા નામથી ઓળખાયો? જવાબ: કોલંબસે શોધેલો પ્રદેશ અમેરિકો વેસ્પુચીની સ્પષ્ટતા બાદ અમેરિકા તરીકે ઓળખાયો. 8, ભારત આવવાનો નવો જળમાર્ગ કોને અને ક્યારે શોધ્યો? જવાબ: પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં નવો જળમાર્ગ શોધ્યો. 9, વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે સૌ પ્રથમ પહોંચ્યો હતો? જવાબ: વાસ્કો દ ગામા ભારતના પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો હતો. પ્રશ્ન 10, કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વ્યાપાર કરવાની છૂટ આપી? જવાબ: કાલિકટના રાજા સામુદ્રિકે, જેને જામોરિન પણ કહેવાય છે, જેમને વ્યાપાર કરવાની છૂટ આપી. પેજ નંબર 4, પ્રશ્ન 1, ભારત આવનાર સૌ પ્રથમ યુરોપિયન પ્રજા કઈ? જવાબ: પોર્ટુગીઝ એટલે કે ફિરંગી. 2, પોર્ટુગીઝોએ કયા કયા પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવ્યા હતા? દીવ, દમણ, ગોવા. પ્રશ્ન નંબર 3, ઇંગ્લેન્ડના વ્યાપારીઓએ ભારત સાથે વ્યાપાર કરવા કઈ કંપની સ્થાપી? જવાબ: ઈસ્ટ ઇન્ડિયા કંપની. 4, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષમાં થઈ? જવાબ: 1600માં. અંગ્રેજોનું પ્રથમ વાહન કોની આગેવાની હેઠળ આવ્યું? વિલિયમ હોકિન્સ. પ્રશ્ન 6, અંગ્રેજોને સુરતમાં વ્યાપારી કોઠી સ્થાપવાની પરવાનગી કોને આપી? જવાબ: જહાંગીર. 7, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ કોઠી ક્યારે સ્થાપી? જવાબ: 1613. 8, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન કયા વર્ષમાં થયું? જવાબ: 1668માં. 9, અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સત્તા માટે કેટલા વિગ્રહો થયા? જવાબ: 3. 10મું, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ખાતે વડું મથક ક્યારે સ્થાપ્યું? જવાબ: 1687. પેજ નંબર 5, જેમાં પ્રથમ પ્રશ્ન, બંગાળના કયા નવાબના ઉતાવળિયા સ્વભાવના કારણે તેના વિરોધીઓ હતા? જવાબ: સિરાજુદ્દૌલા. 2, પ્લાસીનું યુદ્ધ કઈ તારીખે લડાયું હતું? જવાબ: 23 જૂન 1757. પ્રશ્ન નંબર 3, રોબર્ટ ક્લાઇવે નવાબને હરાવવા માટે કોનો આશરો લીધો? જવાબ: દગાખોરી. 4, પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાના કયા સેનાપતિએ વિશ્વાસઘાત કર્યો? જવાબ: મીર જાફર. પ્રશ્ન નંબર 5, પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોને બનાવવામાં આવ્યો? જવાબ: મીર જાફર. 6, અંગ્રેજોને પ્લાસીના યુદ્ધથી કેટલા પરગણાની જાગીર મળી? જવાબ: 24 પરગણાની. પ્રશ્ન નંબર 7, બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ: 22 ઓક્ટોબર 1764. 8, બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને કયા પ્રદેશોની દીવાની સત્તા મળી? જવાબ: બંગાળ, બિહાર અને ઓરિસ્સા. પ્રશ્ન નંબર 9, અંગ્રેજ સરકારે કયા વર્ષમાં નિયામક ધારો પસાર કર્યો? જવાબ: 1773. 10, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? જવાબ: વોરન હેસ્ટિંગ્સ. ત્યારબાદ પ્રશ્ન 11, મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું? જવાબ: ટીપુ સુલતાન. 12, વોરન હેસ્ટિંગ્સ પછી કયો ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? જવાબ: કોર્નવાલિસ. પેજ નંબર 6, જેમાં પ્રથમ પ્રશ્ન, કોર્નવાલિસ બાદ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? જવાબ: સર જ્હોન શોર.
2 સર જ્હોન શોરે કઈ નીતિ અપનાવી હતી? જવાબ તટસ્થતાની. પ્રશ્ન નંબર 3 કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવા વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી? જવાબ સહાયકારી સૈન્ય. સહાયકારી યોજના સ્વીકારનારા રાજાઓએ લશ્કરની ખર્ચ માટે શું આપવું પડતું? જવાબ પ્રદેશ અથવા નાણાં. પ્રશ્ન 5 યોજના સ્વીકારનાર રાજ્યોએ દરબારમાં કોને રાખવા પડતા? જવાબ અંગ્રેજ પ્રતિનિધિને. છઠ્ઠું સહાયકારી સૈન્ય યોજના કોના માટે મીઠા ઝેર સમાન હતી? જવાબ ભારતીય રાજાઓ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 સહાયકારી યોજના સૌપ્રથમ કયા શાસકે સ્વીકારી હતી? જવાબ નિઝામ. આઠમું કયા મરાઠા શાસકે આ યોજનાનો સૌપ્રથમ સ્વીકાર કર્યો હતો? જવાબ ગાયકવાડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 ચોથો મૈસૂર વિગ્રહ કયા વર્ષમાં થયો હતો? જવાબ ઈસવીસન 1799. 10 ચોથો મૈસૂર વિગ્રહ દરમિયાન લડતા કોનું મૃત્યુ થયું? જવાબ ટીપુ સુલતાન. 11 વેલેસ્લી બાદ ભારતનો ગવર્નર જનરલ કોણ બન્યો? જવાબ હેસ્ટિંગ્સ. 12 હેસ્ટિંગ્સે કઈ પ્રજાને લશ્કરમાં સામેલ કરી હતી? જવાબ ગુરખાઓ. ત્યારબાદ પેજ નંબર 7 જેમાં પ્રથમ પ્રશ્ન કયા ગવર્નર જનરલને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ વિલિયમ બેન્ટિક. 2 ડેલહાઉસીએ સામ્રાજ્યવાદી નીતિને પોષવા કઈ નીતિ અપનાવી હતી? જવાબ ખાલસા નીતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 રાજા અપુત્ર અવસાન પામતા કયું રાજ્ય સૌ પ્રથમ ખાલસા કરવામાં આવ્યું? જવાબ સતારા. 4 ડેલહાઉસીએ ગેરવહીવટના બહાના હેઠળ કયું રાજ્ય ખાલસા કર્યું? જવાબ અવધ. 5 ભારતમાં પ્રથમ રેલવે કયા વર્ષમાં શરૂ થઈ હતી? જવાબ ઈસવીસન 1853. 6 ભારતમાં પ્રથમ રેલવે કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી? મુંબઈ અને થાણા. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કયા ગવર્નર જનરલના સમયમાં વિધવા પુનર્વિવાહ ધારો પસાર થયો હતો? જવાબ ડેલહાઉસી. 8 ડેલહાઉસીએ દેવાના ઉઘરાણી પેટે નિઝામને કયો પ્રાંત જપ્ત કર્યો હતો? જવાબ વરાંડ. પ્રશ્ન નંબર 9 કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો કયો વર્ગ પાયમાલ થયો? જવાબ ખેડૂત. 10 બંગાળની આર્થિક ચમક કઈ શાસન પદ્ધતિને કારણે ઝાંખી પડી ગઈ? જવાબ દ્વિમુખી. ત્યારબાદ પેજ નંબર 8 તેમાં પ્રશ્ન 1 ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના શાના વિકાસથી જાગી? જવાબ વર્તમાનપત્રો. 2 કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? જવાબ મેકોલો. પ્રશ્ન નંબર 3 ભારતની યુનિવર્સિટીઓની સ્થાપના કોની ભલામણથી થઈ હતી? જવાબ ચાર્લ્સ ફૂડ. 4 કયા સમાજ સુધારકે સતી પ્રથા વિરોધી કાયદો કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો? જવાબ રાજા રામમોહન રાય. 5 ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે કઈ સેવાની શરૂઆત થઈ? જવાબ આગબોટ. ત્યારબાદ પ્રકરણ 2 જેનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. પેજ નંબર 10. 1 એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં કયા રાષ્ટ્રો મુખ્ય જ હતા? જવાબ પશ્ચિમ યુરોપના. 2 ઇંગ્લેન્ડે ભારતના કયા પાડોશી દેશમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું? જવાબ મ્યાનમાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ચીનમાં કઈ વસ્તુના વ્યાપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા? જવાબ અફીણ. 4 અફીણ વિગ્રહોમાં ખાલી જગ્યામાં દેશનો પરાજય થયો હતો? જવાબ ચીન. પ્રશ્ન નંબર 5 પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં શું મળી આવતા સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા થઈ? જવાબ ખનિજ તેલ. 6 આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું? જવાબ ડચ. 7 નંબર બેલ્જિયમના કયા રાજાએ કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી સત્તા સ્થાપી? જવાબ લિયોપોલ્ડ. 8 આફ્રિકાના પ્રાદેશિક વિસ્તારોની વહેંચણી માટે યુરોપિયન રાજ્યોની પરિષદ ક્યાં ભરાઈ? જવાબ બર્લિન. પ્રશ્ન નંબર 9 બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની પરિષદ કયા વર્ષમાં મળી હતી? જવાબ 1884-85. કયા બે દેશોમાં એકીકરણ થતાં તેમણે ઔદ્યોગિકરણ અને સંસ્થાનવાદની હરીફાઈમાં ઝંપલાવ્યું? જવાબ જર્મની અને ઇટાલી. પ્રકરણ 2માં પેજ નંબર 11. 1 પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ કઈ તારીખે થયો હતો? જવાબ 1 ઓગસ્ટ 1914. 2 જર્મનીએ સેડાનની લડાઈમાં કયા દેશને પરાજય આપ્યો હતો? જવાબ ફ્રાન્સ. પ્રશ્ન નંબર 3 ફ્રાન્સે જર્મની સાથે કઈ સંધિ કરવી પડી હતી? જવાબ ફ્રેન્કફર્ટની. 1871ના વર્ષમાં. પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કઈ સંધિમાં છુપાયેલું હતું? જવાબ ફ્રેન્કફર્ટ. પ્રશ્ન નંબર 5 જર્મની ઓસ્ટ્રિયા અને હંગેરીના જૂથ સામે બીજું કયું જૂથ હતું? જવાબ મિત્ર રાષ્ટ્રો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. 6 કયા જર્મન સમ્રાટે વિશ્વ પ્રભુત્વની નીતિ અપનાવી હતી? જવાબ કેસર વિલિયમ બીજો. 7 કયા લેખકે યુદ્ધ એ જ કલ્યાણ નીતિનો સિદ્ધાંત આપ્યો? જવાબ ટ્રીટસ્કે. 8 યુદ્ધ એ પવિત્ર કાર્ય છે એવું કયા જર્મન લેખકે જણાવ્યું? જવાબ નીત્સે. પ્રશ્ન 9 ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યા કઈ સંસ્થાના સભ્યએ કરી? જવાબ બ્લેક હેન્ડ. 10 ઓસ્ટ્રિયાએ કયા દેશ વિરુદ્ધ યુદ્ધ જાહેર કરતા વિશ્વયુદ્ધ શરૂ થયું? જવાબ સર્બિયા.
પેજ નંબર 12, જેમાં પ્રશ્ન 1, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના પક્ષે કેટલા રાષ્ટ્રોએ ભાગ લીધો હતો? જવાબ 24. 2, કયા વર્ષમાં રશિયામાં ક્રાંતિ થવાથી તે યુદ્ધમાંથી ખસી ગયું? જવાબ ઈસવીસન 1917ના વર્ષમાં. પ્રશ્ન નંબર 3, અમેરિકાના કયા જહાજને જર્મનીએ ડૂબાડતા અમેરિકા યુદ્ધમાં જોડાયું? જવાબ લ્યુસિટાનિયા. 4, પ્રથમ વિશ્વયુદ્ધનો અંત કઈ તારીખે આવ્યો? જવાબ 11 નવેમ્બર 1918ના વર્ષમાં. પ્રશ્ન નંબર 5, પ્રથમ વિશ્વયુદ્ધમાં અંદાજે કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? જવાબ 1 કરોડ. 6, શાંતિ પ્રક્રિયા માટે પેરિસ શાંતિ સંમેલન કયા શહેરમાં યોજાયું હતું? જવાબ પેરિસ. પ્રશ્ન નંબર 7, જર્મની સાથે થયેલી જૂન 1919ની સંધિ કયા નામે ઓળખાય છે? જવાબ વર્સેલ્સની સંધિ. 8, વર્સેલ્સની સંધિ પેરિસના કયા મહેલમાં કરવામાં આવી હતી? જવાબ શીશ મહેલ, જેને મિરર પેલેસ પણ કહેવાય છે. પ્રશ્ન નંબર 9, વર્સેલ્સની સંધિ મુજબ જર્મની પર કેટલા અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો? જવાબ 6.5 અબજ પાઉન્ડ. 10, જર્મનીનો કયો પ્રાંત 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો? જવાબ રહાઇનલેન્ડ. પ્રશ્ન 11, જર્મનીએ તેના કયા 2 પ્રદેશો ફ્રાન્સને પરત કરવા પડ્યા? જવાબ આલ્સેસ અને લોરેન્સ. 12, અમેરિકા કઈ સંસ્થામાં લીગ ઓફ નેશન્સ જોડાયું નહીં? જવાબ રાષ્ટ્રસંઘ. પેજ નંબર 13, જેમાં 1, રશિયામાં કયા વર્ષે ક્રાંતિ થઈ? જવાબ 1917. 2, રશિયાના આપખુદ રાજાઓને કયા નામે ઓળખવામાં આવતા? જવાબ જાર. પ્રશ્ન નંબર 3, 22મી જાન્યુઆરી 1905ના રવિવારને ઇતિહાસમાં કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ લોહિયાળ રવિવાર. 4, રશિયાના લોકોનો રોષને શાંત કરવા કઈ ધારાસભા બોલાવવાની જાહેરાત થઈ? જવાબ ડુમા. પ્રશ્ન 5, રશિયામાં મેન્સેવિક પક્ષનું નેતૃત્વ કોના હાથમાં હતું? જવાબ કેરેન્સ્કી. 6, રશિયામાં નવેમ્બર 1917ની અંતિમ ક્રાંતિ કોના નેતૃત્વ હેઠળ થઈ? જવાબ લેનિન. પ્રશ્ન 7, રશિયામાં જારશાહીના શાસનનો કેટલા વર્ષ જૂનો તખ્તો ઉખડી ગયો? જવાબ 300 વર્ષ. 8, વિશ્વ શાંતિ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરવામાં આવી? જવાબ રાષ્ટ્રસંઘ, લીગ ઓફ નેશન્સ. પ્રશ્ન 9, રાષ્ટ્રસંઘની સ્થાપના કઈ તારીખે કરવામાં આવી? જવાબ 10 જૂન 1920. 10, રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કયા અમેરિકન રાષ્ટ્રપતિનું મહત્વ પ્રદાન હતું? જવાબ વુડ્રો વિલ્સન. પ્રશ્ન નંબર 11, વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપના માટે કેટલા મુદ્દાઓ રજૂ કર્યા? જવાબ 14 મુદ્દાઓ. 12, રાષ્ટ્રસંઘનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? જવાબ વિશ્વ શાંતિ અને સલામતી. ત્યાર પછી પ્રકરણ 13, જેના 15મા નંબરના પેજ ઉપરથી પ્રથમ પ્રશ્ન. 1, ઇટાલીમાં ફાસીવાદના સ્થાપક કોણ હતા? જવાબ બેનિટો મુસોલિની. પ્રશ્ન 2, મુસોલિનીએ કયા પક્ષની સ્થાપના કરી હતી? જવાબ ફાસિસ્ટ પક્ષ. 3, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું? જવાબ લાકડાની બારી અને કુહાડી. પ્રશ્ન 4, મુસોલિનીનો મુદ્રાલેખ શું હતો? જવાબ એક પક્ષ અને એક નેતા. 5, ઇટાલીના ફાસીવાદી સ્વયંસેવકો કયા રંગનો ગણવેશ પહેરતા? જવાબ કાળો. 6, જર્મનીમાં નાઝીવાદના સ્થાપક કોણ હતા? જવાબ એડોલ્ફ હિટલર. પ્રશ્ન 7, હિટલરના પક્ષનું નામ શું હતું? જવાબ નાઝી પક્ષ. 8, નાઝીવાદના સૈનિકો કયા રંગનો લશ્કરી પોશાક પહેરતા? જવાબ ભૂરા. 9, હિટલરની કઈ નીતિ બીજા વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બની? જવાબ વિસ્તારવાદ. 10, જાપાને કયા વર્ષમાં મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાની સરકાર સ્થાપી? જવાબ ઈસવીસન 1932ના વર્ષમાં. પેજ નંબર 16, જેમાં પ્રથમ પ્રશ્ન, જાપાને કયા વર્ષમાં રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો? જવાબ ઈસવીસન 1933. 2, કયા શેર બજારમાં શેરના ભાવ ઘટતા વોલ સ્ટ્રીટ સંકટ સર્જાયું? જવાબ અમેરિકાના દેશમાં. 3, વોલ સ્ટ્રીટ સંકટ કઈ તારીખે આવ્યું હતું? જવાબ 24 ઓક્ટોબર 1929. 4, દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો? જવાબ 1939થી 1945. 5, કઈ સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ વવાયા હતા? જવાબ વર્સેલ્સની સંધિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ઇટાલીએ કોના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી? જવાબ જર્મની અને જાપાન. 7, હિટલરે કયા 2 દેશોના પ્રદેશો હડપ કરી લીધા હતા? જવાબ ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, કયા દેશે રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી હતી? જવાબ જર્મની. 9, જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ શા માટે કર્યો? જવાબ સામ્રાજ્યવાદ. 10, રાષ્ટ્રસંઘ પાસે પોતાના આદેશોનું પાલન કરાવવા શું નહોતું? જવાબ લશ્કર. પ્રશ્ન 11, હિટલર કઈ વિચારધારાનો પ્રણેતા હતો? જવાબ નાઝીવાદ.
12 દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં કયા ખંડના રાષ્ટ્રો સશસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા? જવાબ યુરોપ. 13 શરૂઆતના કયા બે દેશો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા? જવાબ રશિયા અને જર્મની. પેજ નંબર 17. 1 હિટલરે વર્સેલ્સની સંધિની શું કહીને ફગાવી દેવાની હાકલ કરી? જવાબ કાગળનું ચીથરું. 2 હિટલરની સામ્રાજ્યવાદી નીતિનો સૌપ્રથમ શિકાર કયો દેશ બન્યો? જવાબ ઓસ્ટ્રિયા. 3 હિટલરે કઈ તારીખે પોલેન્ડ પર આક્રમણ કર્યું? જવાબ 1 સપ્ટેમ્બર 1939. પ્રશ્ન નંબર 4 દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ કયું હતું? જવાબ જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. 5 દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કયા જૂથમાં હતા? જવાબ મિત્ર રાષ્ટ્રો. 6 જર્મની, ઇટાલી અને જાપાન કયા જૂથના દેશો તરીકે ઓળખાયા? જવાબ ધરી રાષ્ટ્રો. 7 જાપાને અમેરિકાના કયા નૌકા મથક પર હુમલો કર્યો હતો? જવાબ પર્લ હાર્બર. પ્રશ્ન 8 અમેરિકાએ જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ફેંક્યા? જવાબ હિરોશિમા અને નાગાસાકી. 9 જાપાને કઈ તારીખે મિત્ર રાષ્ટ્રો સમક્ષ શરણાગતિ સ્વીકારી? જવાબ 11 ઓગસ્ટ 1945. પ્રશ્ન 10 વર્સેલ્સની સંધિમાં જર્મની પર કેટલો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો હતો? જવાબ 6.5 અબજ પાઉન્ડ. 11 હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં ક્યારે પ્રવેશ કર્યો? જવાબ 12 માર્ચ 1938. 12 દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે કયા રાષ્ટ્રોના મહાવિનાશ સર્જાયો? જવાબ જાપાન. ત્યારબાદ પેજ નંબર 18 જેમાં પ્રથમ પ્રશ્ન દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકા આશરે કેટલો ખર્ચ કર્યો હતો? જવાબ 350 અબજ ડોલર. 2 રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ કયા વર્ષમાં થઈ? જવાબ 1917ના વર્ષમાં. પ્રશ્ન નંબર 3 ચીનમાં કોના નેતૃત્વ હેઠળ સામ્યવાદી ક્રાંતિ થઈ? જવાબ માઓ ત્સે-તુંગ. 4 ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1949. પ્રશ્ન નંબર 5 દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું? જવાબ અમેરિકા અને રશિયા. અમેરિકા અને રશિયા વચ્ચેના વૈચારિક મતભેદોમાંથી કયા યુદ્ધનો જન્મ થયો? જવાબ ઠંડુ યુદ્ધ. પ્રશ્ન નંબર 7 પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? જવાબ રાષ્ટ્રસંઘ. 8 પાઠ્યપુસ્તકમાં આપેલું પ્રતીક લોગો કઈ સંસ્થાનું છે? જવાબ સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ. 9 દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડે આશરે કેટલી મિલકત ગુમાવી હતી? જવાબ 2000 કરોડની. 10 કયા દેશની હારની કલ્પના કરવી પણ અશક્ય હતી? જવાબ જર્મની. કયા યુદ્ધમાં શસ્ત્રો વગરની તંગ પરિસ્થિતિ સર્જાઈ? જવાબ ઠંડુ યુદ્ધ. પેજ નંબર 19 પ્રશ્ન 1 સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના ક્યારે થઈ? જવાબ 24 ઓક્ટોબર 1945. 2 સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? જવાબ ન્યૂયોર્ક. 3 અમેરિકાના કયા પ્રમુખે 4 સ્વાતંત્રતાઓની ઘોષણા કરી? જવાબ રૂઝવેલ્ટ. 4 બ્રિટનના કયા વડાપ્રધાને રૂઝવેલ્ટ સાથે મળીને એટલાન્ટિક ખતપત્ર તૈયાર કર્યું હતું? જવાબ ચર્ચિલ. 5 એટલાન્ટિક ખતપત્ર કઈ જગ્યાએ તૈયાર કરવામાં આવ્યું હતું? એટલાન્ટિક મહાસાગરના એક જહાજ ઉપર. 6 વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે કયા વર્ષમાં બેઠક મળી? જવાબ 1943. 7 સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કરવા માટે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓ ક્યાં ભેગા થયા? જવાબ વોશિંગ્ટન. 8 શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્રોના સ્થાપક સભ્યો તરીકે કેટલા રાષ્ટ્રોએ સહી કરી? જવાબ 51 રાષ્ટ્રો જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. 9 દર વર્ષે કયા દિવસને યુએન દિવસ કહેવાય છે? 24 ઓક્ટોબર. હાલમાં સંયુક્ત રાષ્ટ્રોના કુલ કેટલા સભ્યો છે? 193. 11 અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટે કયા 4 અધિકારો પર ભાર મૂક્યો? જવાબ વિચારવાની વાણી. 2 ધાર્મિક સ્વાતંત્ર્ય. 3 આર્થિક સ્વાતંત્ર્ય અને 4 ભયમાંથી મુક્તિ. પેજ નંબર 20 1 સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય કેટલા અંગો છે? જવાબ 6. 2 આંતરરાષ્ટ્રીય અદાલત કયા શહેરમાં આવેલી છે? જવાબ હેગ નેધરલેન્ડમાં આવેલું છે. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે? જવાબ સામાન્ય સભા. 4 સામાન્ય સભામાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે? જવાબ 5. સામાન્ય સભામાં મતદાન વખતે દરેક રાષ્ટ્રને કેટલા મત ગણવામાં આવે છે? જવાબ 1. પ્રશ્ન 6 સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ કયું છે? જવાબ સલામતી સમિતિ. 7 સલામતી સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? જવાબ 15. 5 કાયમી અને 10 બિનકાયમી. 8 સલામતી સમિતિના કાયમી સભ્યો કેટલા છે? જવાબ 5. 9 કાયમી સભ્ય રાષ્ટ્રોની નકારાત્મક મતના અધિકારને શું કહેવામાં આવે છે? જવાબ વીટો અથવા નિષેધાધિકાર. પ્રશ્ન 10 કયા દેશે વીટો પાવરનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે? જવાબ રશિયા. 11 સામાન્ય સભામાં મહત્વના નિર્ણયોની કેટલી બહુમતી હોય છે? જવાબ 2/3. પ્રશ્ન 12
સંયુક્ત રાષ્ટ્રોનું અંદાજપત્ર કોણ રજૂ કરે છે? જવાબ મહામંત્રી. 13 સલામતી સમિતિના 5 કાયમી દેશો કયા છે? જવાબ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. ત્યારબાદ પેજ નંબર 21, જેમાં પ્રથમ પ્રશ્ન છે, આર્થિક અને સામાજિક સમિતિને ટૂંકમાં કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ ઇકોસોક. 2 આર્થિક અને સામાજિક સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? જવાબ 54. પ્રશ્ન નંબર 3, વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? જવાબ WHO. 4 નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કઈ સંસ્થાનું છે? જવાબ IMF. ફાઓ સંસ્થાનું મુખ્ય કાર્ય શું છે? જવાબ ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવું. 6 વિશ્વના મજદૂરોના હકો અને ન્યાય આપવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? જવાબ ILO. 7 બાળકોના સ્વાસ્થ્ય, પૌષ્ટિક ખોરાક અને શિક્ષણ માટે કાર્ય કરતી સંસ્થા કઈ છે? જવાબ યુનિસેફ. પ્રશ્ન નંબર 8, નિરક્ષરતા નિવારણ અને શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કોણ કરે છે? જવાબ યુનેસ્કો. 9 આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલ કેટલા ન્યાયમૂર્તિઓ હોય છે? જવાબ 15. 10 આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? જવાબ 9 વર્ષ. 11 સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? જવાબ 5 વર્ષ. પ્રશ્ન નંબર 12 સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને શું કહેવામાં આવે છે? જવાબ સચિવાલય. પ્રશ્ન નંબર 13 સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય કયા શહેરમાં આવેલું છે? જવાબ ન્યૂયોર્ક. 14 કઈ સમિતિ બીજા વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા પ્રદેશોની દેખરેખનું કાર્ય કરે છે? જવાબ વાલી સમિતિ, ટ્રસ્ટીશીપ કાઉન્સિલ. ત્યાર પછી પ્રકરણ 4, 23 નંબરનું પેજ, જેમાં પ્રથમ પ્રશ્ન, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં પગ પેસારો કયા વર્ષમાં કર્યો? જવાબ 1757. 2 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? મંગલ પાંડે. 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ કઈ રાઇફલ હતી? જવાબ એનફિલ્ડ રાઇફલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, 1857ના સંગ્રામના અંતે ભારતમાં કોનું શાસન સમાપ્ત થયું? જવાબ કંપની શાસન. 5 અંગ્રેજોએ ભારત માટે કઈ નીતિ અપનાવી? ભાગલા પાડો અને રાજ કરો. 6 બંગાળના ભાગલા કયા વર્ષમાં પાડવામાં આવ્યા હતા? જવાબ 1905. પ્રશ્ન 7 બંગાળના ભાગલા પાડનાર વાઇસરોયસ કોણ હતા? જવાબ વાઇસરોય કરજન. 8 બંગાળના ભાગલાના અમલના દિવસે કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય શોક દિવસ. બંગાળના ભાગલાનો અમલ કઈ તારીખે થયો? 16 ઓક્ટોબર 1905. પ્રશ્ન 10 સ્વદેશી આંદોલનના મુખ્ય 3 લક્ષણો કયા? 1 સ્વદેશી અપનાવવું, 2 વિદેશી માલનો બહિષ્કાર, 3 રાષ્ટ્રીય શિક્ષણ. 11 કયા આંદોલનના દરમિયાન હિન્દુ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધી? જવાબ બંગભંગનું આંદોલન. વિદેશી માલના બહિષ્કારને કારણે ઇંગ્લેન્ડના કયા શહેરના કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો? જવાબ માન્ચેસ્ટર. પેજ નંબર 24. 1 બંગાળના ભાગલા કયા વર્ષમાં રદ કરવામાં આવ્યા? જવાબ 1911નું વર્ષ. પ્રશ્ન નંબર 2 મુસ્લિમ લીગની સ્થાપના કયા વર્ષમાં થઈ? જવાબ 1906નું વર્ષ. પ્રશ્ન નંબર 3 મુસ્લિમ લીગની સ્થાપનામાં કયા ધાર્મિક વડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી? જવાબ આગા ખાન. 4 મુસ્લિમ લીગની સ્થાપના સમયે ભારતના વાઇસરોયસ કોણ હતા? જવાબ વાઇસરોયસ મિન્ટો. 5 કયા વાઇસરોયસને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ મિન્ટો. 6 ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? જવાબ વાસુદેવ બળવંત ફડકેએ. 7 કોંગ્રેસના કયા અધિવેશનમાં જહાલ અને મવાલ એમ 2 ભાગલા પડ્યા હતા? જવાબ સુરત અધિવેશન 1907. 8 લાલ બાલ પાલની ત્રિપુટીએ કઈ નીતિ અપનાવી હતી? જવાબ જહાલવાદી. પ્રશ્ન નંબર 10 મુસ્લિમ લીગની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? જવાબ ઢાકા. 11 વાઇસરોયસ મિન્ટોના કયા ખાનગી મંત્રીએ મુસ્લિમોને સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવી? જવાબ ડનલોપ સ્મિથ. 12 કોંગ્રેસની માત્ર વિનંતી અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ કોને કર્યો? જવાબ જહાલ જૂથે. પેજ નંબર 25, જેમાં પ્રથમ પ્રશ્ન, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જંપીશ, આ મંત્ર કોણે આપ્યો હતો? જવાબ લોકમાન્ય બાલ ગંગાધર તિલક. 2 ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર પ્રથમ કોણ હતું? જવાબ શ્રી અરવિંદ ઘોષ. 3 અરવિંદ ઘોષના કયા ભાઈ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કરવા માટે આવ્યા હતા? જવાબ બારિન્દ્ર કુમાર ઘોષ. 4 અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી? જવાબ ભવાની મંદિર. પ્રશ્ન 5 અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર કયા વાઇસરોયસની બગી પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? જવાબ વાઇસરોયસ મિન્ટો. 6 ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે કયા સ્થળે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી? જવાબ ચાંદોદ કરનાળી પાસે. 7
અંગ્રેજોને ખબર ન પડે તે રીતે બોમ્બ બનાવવાની રીતો કઈ પુસ્તિકામાં છાપવામાં આવી હતી? જવાબ દેશી વનસ્પતિની દવાઓ જેમ કે નહાવાના સાબુ બનાવવાની રીત. 8. વીર સાવરકરે કઈ ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી હતી? જવાબ અભિનવ ભારત, જે અગાઉ મિત્ર મેલા તરીકે ઓળખાતી. 9. કયા ક્રાંતિકારીઓએ હસતા મુખે ફાંસીના માચડે ચડીને બલિદાન આપ્યા હતા? જવાબ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ. 10. કયા વર્ષમાં અમદાવાદમાં વાઇસરોયસ મિન્ટો પર બોમ્બ ફેંકવાની ઘટના બની? જવાબ 13 નવેમ્બર 1909નું વર્ષ. 11. કયા સામયિકમાં અરવિંદ ઘોષે ક્રાંતિની યોજના વિશે લેખો લખ્યા હતા? જવાબ દક્ષિણા. 12. ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે પાછળથી કઈ સંસ્થા ભારત માતા તરીકે ઓળખાઈ? જવાબ ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન. ત્યારબાદ પેજ નંબર 26. પ્રશ્ન 1. ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? જવાબ શ્યામજી કૃષ્ણ વર્મા. 2. વિદેશમાં સર્વપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? જવાબ મેડમ કામા. 3. મેડમ કામાએ કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ધ્વજ ફરકાવ્યો? જવાબ સ્ટુઅર્ટ ગાર્ડ, જર્મનીનું. 4. અમેરિકામાં ગદર પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? જવાબ લાલા હરદયાળ. 5. અફઘાનિસ્તાનમાં કોના નેતૃત્વ હેઠળ કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના થઈ હતી? જવાબ રાજા મહેન્દ્ર પ્રતાપ. 6. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કોણે કરી? જવાબ ચંપકરમણ પિલ્લાઈ. 7. અંગ્રેજ અફસર વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી? જવાબ મદનલાલ ધીંગરા. કામાગાટામારું અને તોશામારું જહાજની ઘટનાએ ક્રાંતિકારીઓને કયા દેશો વિરુદ્ધ પ્રેરણા પૂરી પાડી? જવાબ અંગ્રેજો. 9. લાલા હરદયાળે શરૂ કરેલા સાપ્તાહિકનું નામ શું હતું? જવાબ ગદર. 10. રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને મદદ કરવાનું વચન આપ્યું હતું? જવાબ ટ્રોટસ્કી. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકાએ કેટલા અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો? જવાબ 350 અબજ ડોલર. 12. ગદર સાપ્તાહિક કેટલી ભાષાઓમાં પ્રકાશિત થયું હતું? જવાબ 4. પેજ નંબર 2. જેમાં પ્રથમ પ્રશ્ન, મુસ્લિમ પ્રતિનિધિ મંડળ કોના નેતૃત્વ નીચે વાઇસરોયસ મિન્ટોને મળ્યું હતું? જવાબ આગા ખાન. 2. કયા સુધારાને મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ 1909ના સુધારાને. પ્રશ્ન નંબર 3. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત કયા વર્ષમાં પરત આવ્યા? જવાબ 1954નું વર્ષ. પ્રશ્ન નંબર 4. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? જવાબ ગોપાલકૃષ્ણ ગોખલે. પ્રશ્ન 5. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? જવાબ શ્રીમદ રાજચંદ્ર. 6. ગાંધીજીએ રોલેટ એક્ટને કેવો કાયદો કહ્યો? જવાબ કાળો કાયદો. 7. કોના મતે રોલેટ એક્ટથી દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો હતો? જવાબ મોતીલાલ નહેરુ. પ્રશ્ન નંબર 8. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો હતો? જવાબ 13 એપ્રિલ 1919. 9. પંજાબના કયા લોકપ્રિય નેતાઓની ધરપકડ થવાથી આંદોલન ઉગ્ર બન્યું હતું? જવાબ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુ. પ્રશ્ન નંબર 10. જલિયાવાલા બાગમાં નિર્દોષ પ્રજા ઉપર ગોળીબારનો આદેશ કોણે આપ્યો હતો? જવાબ જનરલ ઓડોનિલ ડાયર. પ્રશ્ન 11. અમૃતસરમાં કયા તહેવારના દિવસે જલિયાવાલા બાગમાં સભા યોજાઈ હતી? જવાબ વૈશાખી. 12. જલિયાવાલા બાગના હત્યાકાંડની તપાસ કરવા માટે કયા કમિશનની નિમણૂક થઈ? જવાબ હન્ટર કમિશન. પેજ નંબર 28. 1. ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ અલીભાઈઓ કોણ હતા? જવાબ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. પ્રશ્ન 2. અસહકારના આંદોલનને કયા અધિવેશનમાં બહાલી મળી? જવાબ નાગપુર અધિવેશન 1920. પ્રશ્ન 3. અસહકારના આંદોલન દરમિયાન કયા ફંડમાં 1 કરોડથી વધુ રૂપિયા એકઠા કરવાનું નક્કી કરાયું હતું? જવાબ ટિળક સ્વરાજ ફંડ. 4. ગાંધીજીએ અસહકારના આંદોલનની શરૂઆતમાં કઈ પદવીનો ત્યાગ કર્યો હતો? જવાબ કેસરે એ હિન્દ. પ્રશ્ન 5. રવિન્દ્રનાથ ઠાકુરે કઈ પદવી કે ખિતાબનો ત્યાગ કર્યો હતો? જવાબ નાઇટહુડ સન્માન. 6. પ્રિન્સ ઓફ વેલ્સના ભારત આગમનનો બહિષ્કાર ક્યારે કરવામાં આવ્યો? જવાબ નવેમ્બર 1921. પ્રશ્ન નંબર 7. અસહકારના આંદોલન દરમિયાન ગુજરાતમાં કઈ રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? જવાબ ગુજરાત વિદ્યાપીઠ. 8. અસહકાર આંદોલનના 2 પાસાઓ કયા હતા? જવાબ રચનાત્મક અને ખંડનાત્મક. પ્રશ્ન નંબર 9. ખિલાફત આંદોલન શા માટે કરવામાં આવ્યું? જવાબ તુર્કીના સુલતાન ખલીફાને સમર્થન આપવા. 10. અસહકાર આંદોલન દરમિયાન હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે કયો બળવો થયો હતો? જવાબ મોપલા બળવો એટલે કે મલબાર. પેજ નંબર 29. 1. ચોરી ચોરાનો બનાવ કયા રાજ્યમાં બન્યો હતો? જવાબ ઉત્તર પ્રદેશ, ગોરખપુર જિલ્લો. 2. ચોરી ચોરાની હિંસક ઘટના કઈ તારીખે બની હતી? જવાબ 5 ફેબ્રુઆરી 1922. 3. કઈ ઘટનાને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાળ પાછી ખેંચી લીધું? જવાબ ચોરી ચોરાનો બનાવ.
નંબર 4, ગાંધીજીએ કઈ ઘટનાને હિમાલય જેવડી મોટી ભૂલ ગણાવી? જવાબ અસહકારનું આંદોલન. 5, સ્વરાજ્ય પક્ષની રચના કોણે કરી હતી? જવાબ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ. 6, સ્વરાજ્ય પક્ષનો મુખ્ય હેતુ શું હતો? જવાબ ધારાસભાઓમાં પ્રવેશી સરકારનો વિરોધ કરવો. 7, કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે કોની વરણી થઈ? જવાબ મોતીલાલ નહેરુ. પ્રશ્ન 8, બંગાળ પ્રાંતમાં પક્ષના નેતા તરીકે કોની પસંદગી થઈ હતી? જવાબ ચિત્તરંજન દાસ મુનશી. 9, કોની કામગીરીને કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું? જવાબ સ્વરાજ્ય પક્ષ. 10, ચિત્તરંજન દાસ મુનશીનું અવસાન ક્યારે થયું? જવાબ જૂન 1925. 11, સ્વરાજ્ય પક્ષના કયા સભ્યોએ સરકારને સહયોગ આપવા નેશનલ પાર્ટી સ્થાપી હતી? જવાબ મદન મોહન માલવિયા. પેજ નંબર 31, પ્રકરણ 5, આઝાદી તરફ પ્રયાણ. 1, ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં 1920થી 1947ના સમયગાળાને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ ગાંધી યુગ. 2, સાયમન કમિશનમાં કુલ કેટલા સભ્યો હતા? જવાબ 7. 3, સાયમન કમિશનના બધા જ સભ્યો કઈ જાતિના હતા? જવાબ અંગ્રેજ. પ્રશ્ન નંબર 4, ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર શા માટે કર્યો? જવાબ તેમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાથી. 5, સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે કયા નારો ગુંજ્યો હતો? જવાબ સાયમન ગો બેક. પ્રશ્ન નંબર 6, લાહોરમાં સાયમન કમિશન વિરોધી સરઘસની આગેવાની કોણે લીધી હતી? જવાબ લાલા લજપતરાય. 7, પોલીસના લાઠીચાર્જને કારણે કયા નેતાનું ગંભીર ઇજા બાદ અવસાન થયું? જવાબ લાલા લજપતરાય. 8, લાલાજીના મૃત્યુનો બદલો લેવા કયા અંગ્રેજ પોલીસ અધિકારીની હત્યા કરવામાં આવી? જવાબ સાન્ડર્સ. પ્રશ્ન નંબર 9, નહેરુ કમિટીના મુખ્ય પ્રમુખ કોણ હતા? જવાબ મોતીલાલ નહેરુ. 10, નહેરુ અહેવાલમાં શાંતિની માંગણી કરવામાં આવી હતી? જવાબ સંસ્થાનિક સ્વરાજ્ય. 11, કઈ નદીના કિનારે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો? જવાબ રાવી નદી, લાહોરમાં. પ્રશ્ન નંબર 12, ભારતમાં પ્રથમવાર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ક્યારે કરવામાં આવી? જવાબ 26 જાન્યુઆરી 1930. 13, પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી યુવા નેતાઓમાં કોનો સમાવેશ થતો હતો? જવાબ જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ. ત્યારબાદ પેજ નંબર 32. 1, દાંડી યાત્રા કયા દિવસે અને ક્યારે શરૂ થઈ? જવાબ 12 માર્ચ 1930. 2, ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત કયા આશ્રમથી કરી હતી? જવાબ સાબરમતી હરિજન આશ્રમ, અમદાવાદ. 3, દાંડી યાત્રાના પ્રારંભે કયું ભજન ગવાયું? જવાબ વૈષ્ણવજન તો તેને રે કહીએ. પ્રશ્ન નંબર 4, સાબરમતી આશ્રમથી દાંડીનું અંતર આશરે કેટલા કિલોમીટર? જવાબ 370. 5, ગાંધીજીએ કયા સ્થળે પ્રતિજ્ઞા લીધી કે કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું? જવાબ ભાટ મુકામે. 6, સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રા કેટલા દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચી હતી? જવાબ 24 દિવસની પદયાત્રા. પ્રશ્ન નંબર 7, ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે મીઠાનો કાયદો ક્યારે તોડ્યો? જવાબ 6 એપ્રિલ 1930 સવારે 6:30 વાગે. 8, મીઠાનો કાયદો તોડતી વખતે ગાંધીજીએ શું કહ્યું હતું? જવાબ મેને નમક કા કાનૂન તોડ દિયા. 9, ગાંધીજીએ બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં શું લગાડવાનું કહ્યું? જવાબ લૂનો. 10, મહાદેવભાઈ દેસાઈએ દાંડી યાત્રાને કોની સાથે સરખાવી? જવાબ મહાબિનિષ્ક્રમણ. 11, દાંડી કૂચમાં ગાંધીજી સાથે મુખ્ય કયા નેતાઓ હતા? જવાબ સરોજિની નાયડુ અને મહાદેવભાઈ દેસાઈ. 12, ગાંધીજી કેટલા સાથીદારો સાથે દાંડી યાત્રાએ નીકળ્યા હતા? જવાબ 78 સાથીઓ, કુલ 79 તેમની સાથે. પેજ નંબર 33. પ્રશ્ન નંબર 1, પ્રથમ ગોળમેજી પરિષદ કયા સ્થળે યોજાઈ? જવાબ લંડન. 2, ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ? જવાબ 1931 માર્ચ. બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ કોણ હાજર રહ્યું? જવાબ ગાંધીજી. 4, બીજી ગોળમેજી પરિષદ શા માટે નિષ્ફળ ગઈ? જવાબ કોમવાદી મતદાર મંડળના વિભાજનકારી મુદ્દો. 5, સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાતા હતા? જવાબ અબ્દુલ ગફાર ખાન. 6, મુંબઈમાં હિંદ છોડોના ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? 8 ઓગસ્ટ 1942ની રાત્રે. 7, ગાંધીજીએ હિંદ છોડો આંદોલન સમયે કયું સૂત્ર આપ્યું હતું? જવાબ કરેંગે યા મરેંગે. પ્રશ્ન 8, હિંદ છોડો આંદોલન દરમિયાન અમદાવાદમાં કેટલા દિવસ બજારો બંધ રહ્યા હતા? જવાબ 3.5 માસ. 9, અમદાવાદમાં મિલોની હડતાલ કેટલા દિવસ ચાલી? જવાબ 105 દિવસ. 10, હિંદ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારે કયા મુખ્ય નેતાઓની ધરપકડ થઈ? જવાબ ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, નહેરુ અને મૌલાના આઝાદ. 11, વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય ક્યારે લેવાયો? જવાબ 1942 જાન્યુઆરી. કઈ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી? જવાબ ક્રિપ્સ દરખાસ્તો. પેજ નંબર 34. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે અને કયા શહેરમાં થયો હતો? જવાબ 23 જાન્યુઆરી 1897, કટક, ઓરિસ્સાનું. 2, સુભાષચંદ્ર બોઝે ઇંગ્લેન્ડમાં કઈ અઘરી ગણાતી પરીક્ષા ચોથા નંબરે પાસ કરી? જવાબ ICS,
ઇન્ડિયન સિવિલ સર્વિસ. પ્રશ્ન 3. કઈ કોલેજના અંગ્રેજ અધ્યાપક ઓટના રંગભેદની નીતિના કડવા અનુભવોએ સુભાષબાબુના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા? જવાબ પ્રેસિડેન્સી કોલેજ. 4. સુભાષચંદ્ર બોઝે વર્ષ 1923માં કયા પક્ષમાં જોડાઈને ટૂંકા સમયમાં યુવાનોના અપ્રિય નેતા બની ગયા? જવાબ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષ. પ્રશ્ન 5. સુભાષચંદ્ર બોઝ વર્ષ 1938માં કયા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે વરણી પામ્યા હતા? જવાબ હરિપુરા. 6. ગાંધીજી સાથે મતભેદ થતાં કોંગ્રેસ છોડીને સુભાષચંદ્ર બોઝે કયા નવા રાજકીય પક્ષની સ્થાપના કરી? જવાબ ફોરવર્ડ બ્લોક. પ્રશ્ન નંબર 7. સુભાષચંદ્ર બોઝ વેશ પલટો કરીને કોલકાતાથી કયા સ્થળે દેશમાં પહોંચ્યા? જવાબ બર્લિન એટલે કે જર્મનીમાં. 8. સુભાષચંદ્ર બોઝે બર્લિન રેડિયો પરથી પોતાના દેશવાસીઓને કોની સામે જેહાદ જગાડવા અનુરોધ કર્યો? જવાબ બ્રિટન. પ્રશ્ન નંબર 9. જર્મનીમાં હિટલર સાથે મુલાકાત કર્યા બાદ સુભાષબાબુએ કયા લશ્કરી એકમો સ્થાપ્યા? જવાબ રોમ અને પેરિસમાં. 10. જાપાનમાં વસેલા કયા હિન્દી ક્રાંતિકારી નેતાઓએ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની નામની સંસ્થા સ્થાપી? જવાબ રાસ બિહારી બોઝ. પ્રશ્ન 11. હિન્દ છોડો લડત દરમિયાન દેશમાં કુલ કેટલા લોકોના જાન ગુમાવ્યા? જવાબ 1028 લોકો. 12. સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું? જવાબ રાય બહાદુર જાનકીનાથ બોઝ. ત્યારબાદ પેજ નંબર 35. પ્રશ્ન 1. સુભાષચંદ્ર બોઝ કયા વર્ષે સબમરીન દ્વારા બર્લિનથી જાપાન પહોંચ્યા હતા? જવાબ ઈસવીસન 1943. જાપાનના કયા વડાપ્રધાને સુભાષબાબુને હિન્દના સ્વરાજ્ય માટે તમામ મદદ કરવાની ખાતરી આપી હતી? જવાબ ટોઝો. 3. સિંગાપુર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે કોની વરણી થઈ? જવાબ સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન નંબર 4. સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ કોણે આપ્યું? જવાબ ભારતીયોએ. 5. નેતાજીએ સૈનિકોને કયું સૂત્ર આપ્યું હતું? જવાબ ચલો દિલ્હી. 6. સુભાષચંદ્ર બોઝે આઝાદી માટે કયું પ્રસિદ્ધ સૂત્ર આપ્યું હતું? જવાબ તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. નેતાજીએ કયા સ્થળે આરઝી હુકુમત એટલે કે સમાંતર સરકારની રચના કરી? જવાબ સિંગાપુર. 8. નેતાજીએ અંદમાન અને નિકોબાર ટાપુઓને અનુક્રમે કયા નામ આપ્યા? જવાબ શહીદ અને સ્વરાજ. આઝાદ હિંદ ફૌજે ભારતનું કયું શહેર કબજે કર્યું? જવાબ કોહિમા, નાગાલેન્ડનું. પ્રશ્ન નંબર 10. સુભાષચંદ્ર બોઝનું વિમાન અકસ્માતમાં અવસાન ક્યારે થયું હોવાનું માનવામાં આવે છે? જવાબ 18 ઓગસ્ટ 1945. 11. આઝાદ હિંદ ફૌજના સૈનિકો અને સેનાપતિઓ વતી અદાલતમાં કેસ કોને લડ્યો હતો? જવાબ ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ. 12. મુંબઈમાં નૌકા વિગ્રહ કયા વર્ષે થયો? જવાબ 1946. ત્યારબાદ પેજ નંબર 36. 1. બ્રિટિશ વડાપ્રધાન એટલીએ ભારતને કયા સમય સુધીમાં તમામ સત્તા સોંપી દેવાની જાહેરાત કરી હતી? જવાબ જૂન 1948 સુધીમાં. 2. લોર્ડ વેવેલની જગ્યાએ વાઇસરોય તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ માઉન્ટબેટન. 3. મુસ્લિમ લીગે કયા દિવસને સીધા પગલા દિવસ તરીકે જાહેર કર્યો? જવાબ 16 ઓગસ્ટ 1946. 4. અખંડ હિંદના 2 ભાગલા કરવાની આખરી યોજનાને કયા નામે ઓળખવામાં આવે છે? માઉન્ટબેટન યોજના. 5. માઉન્ટબેટન યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી? 3 જૂન 1947. 6. બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો? જુલાઈ 1947. 7. ગાંધીજીએ કયા ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્ક ધારો ગણાવ્યો? જવાબ હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947. 8. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની પસંદગી કરવામાં આવી? જવાબ માઉન્ટબેટન. 9. પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ બન્યું? જવાબ મોહમ્મદ અલી ઝીના. 10. કયા 2 રાજ્યોના હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતી વિસ્તારોને પાકિસ્તાન સાથે જોડવાનું નક્કી થયું? જવાબ પંજાબ અને બંગાળ. ત્યારબાદ પેજ નંબર 37. 1. ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવવામાં આવ્યો? જવાબ 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ. 2. ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી. 3. કયા ધારા મુજબ હિન્દુસ્તાનનું વિભાજન કરી ભારત અને પાકિસ્તાન એમ 2 દેશો અસ્તિત્વમાં આવ્યા? જવાબ હિન્દ સ્વાતંત્ર્ય ધારો. 4. વિભાજન સમયે પ્રશ્નોના ઉકેલ માટે કયા ન્યાયાધીશના અધ્યક્ષપદે લવાદી પંચની નિમણૂક થઈ હતી? જવાબ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ. 5. બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય લીધી? જવાબ ફેબ્રુઆરી 1948. 6. ભારત સંઘમાં કેટલા દેશી રાજ્યોને જોડાવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું? જવાબ 562 દેશી રજવાડા રાજ્યો. 7. દેશી રાજ્યોને ભારત સંઘમાં જોડાવાનું મહત્વનું કાર્ય કોણે સફળતાપૂર્વક પાર પાડ્યું? જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ. 8. આઝાદીના સમયે ભારત સામેની મુખ્ય સમસ્યા કઈ હતી? જવાબ શરણાર્થીઓનો વસવાટ. તો મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય, જેમાં 1 થી 5 પ્રકરણના મોટાભાગના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારી સમક્ષ
મૂકેલા છે. આગળના પ્રકરણ પણ ઝડપથી આપણે મૂકવાના છીએ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નો પણ ઝડપથી આપણે મૂકવાના છીએ. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.